મૂળ વિચારધારા. સતીપતિ સંપ્રદાય માને છે કે તેઓ આ ધરતીના સાચા માલિક છે. સતી એટલે માતા ધરતી અને પતિ એટલે પિતા આકાશ. તેમના મતે પ્રકૃતિ જ સર્વોપરી છે અને માનવ સર્જિત કાયદાઓ કે સરકારો તેમના પર શાસન ન કરી શકે. ભારત સરકાર પ્રત્યેનો દ્રષ્ટિકોણ. આ સંપ્રદાયના અનુયાયીઓ ભારતની લોકશાહી વ્યવસ્થા અને બંધારણીય સંસ્થાઓમાં સંપૂર્ણ વિશ્વાસ ધરાવતા નથી. તેમની માન્યતા અનુસાર તેઓ પોતાની જાતને ભારતના નાગરિક માનવાના બદલે કુદરતી સંતાન માને છે. તેઓ ચૂંટણીમાં મતદાન કરતા નથી. તેઓ સરકારી ઓળખપત્રો જેમ કે આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ, રેશન કાર્ડ લેવાનો ઇનકાર કરે છે. તેઓ સરકારી યોજનાઓ કે સહાયનો લાભ લેવાનું પણ ટાળે છે. ઇતિહાસ અને સ્થાપના. આ સંપ્રદાયની શરૂઆત આઝાદી પૂર્વેના સમયમાં કુંવર કેસરીસિંહ દ્વારા કરવામાં આવી હતી. તેમના પછી તેમના પુત્ર અને પરિવારના અન્ય સભ્યોએ આ વિચારધારાને આગળ ધપાવી. તેઓ અંગ્રેજોના સમયથી માને છે કે જમીન, જંગલ, પાણી પર માત્ર આદિવાસીઓનો હક છે. મુખ્ય માન્યતાઓ. સ્વરાજ. તેઓ માને છે કે તેમનું પોતાનું શાસન છે. તેઓ કોઈ બાહ્ય સત્તાને આધીન નથી. પ્રકૃતિ પૂજા. મૂર્તિ પૂજાના બદલે તેઓ પ્રકૃતિના તત્વોની પૂજા કરે છે. કરમુક્ત. તેઓ માને છે કે માલિકોએ કોઈને ટેક્સ, કર ચૂકવવો જોઈએ નહીં. એસી ભારત સંગઠન અને સતીપતિની સતત ચર્ચાઓ વચ્ચે અમે જાણવાનો પ્રયત્ન કર્યો કે ખરા અર્થમાં આ છે શું. જોકે આ સંપ્રદાય અને સંગઠનના વધુ વિડીયો કે ફોટો